હાલો મિત્રો, નમસ્કાર. મિસ્ટર તબેલાવાલા. ઘણા બધા લોકોનો એક જ પ્રશ્ન, વધુમાં વધુ એક જ પ્રશ્ન સૌથી વધારે જોવા મળે કે સર અમે નવા છીએ, અમને કાંઈ અનુભવ નથી, કેટલાથી શરૂ કરાય, ગાયથી કરાય, ભેંસથી કરાય, તમામ આવા પ્રશ્નોથી ઘેરાયેલા છે. તો આ વસ્તુની અંદર મેં એક વસ્તુ નોટ કરી. એવું નથી કે ખાલી ખેડૂત છે, એવું નથી કે ખાલી ગામડાના છે, એવું નથી કે હાવ બેરોજગાર છે એટલા માટે થઈને લોકોને આ વસ્તુ કે આ ધંધો કરવો છે. પણ હકીકતમાં લોકો શોખથી કરવા માંગે છે, સારી સારી નોકરી મૂકીને કરવા માંગે છે. હવે બધાના કારણો અલગ અલગ હોઈ શકે, પણ મારી દ્રષ્ટિ પ્રમાણે સુકુનદાયક કામ છે એ નક્કી છે. હવે વાત કરીએ કે લોકોને બધાને જોડાવવું છે આ બાજુ, પણ વધુ ભાગે બધાના પ્રશ્ન એક જ કે કઈ રીતે કરવું, શરૂઆત ક્યાંથી કરવી, ગાય કરવું કે ભેંસ કરવું. તો આવા તમામ વિડીયો ઉપર આપણે અવારનવાર આમ કહેવાય કે જેમ જેમ પ્રશ્નો આવતા જાય એમ આપણે વિડીયો બનાવતા જઈએ. કદાચ એવું બને તો કોઈ વિડીયો બનાવી નાખ્યા પછી પાછો પ્રશ્ન આવે તેમાં અપડેટ આવે તો પણ બનાવીએ. એટલે અમારી સાથે જોડાયેલા રહીજો. પછી પશુપાલનની અંદર જે કાંઈ પણ સમસ્યાઓ આવતી હોય, કાંઈ રોગો આવતા હોય, અથવા તો તમારે કોઈ અડચણ આવતી હોય તો એના સમાધાન માટે આપણે હંમેશા વિડીયો બનાવતા રહીએ છીએ, સાચી અને સચોટ માહિતી દેતા રહીએ છીએ. તો અમારી સાથે જોડાયેલા રહેજો. હજુ તમે અમારી સાથે જો નવા હો, આ વિડીયો જોતી વખતે તમે હજી મારી સાથે જોડાયેલા, કનેક્શન કરેલું એટલે કે ફોલો નથી કરેલું અથવા સબસ્ક્રાઈબ નથી કરેલું તો કરી લેજો, જેથી કરીને પશુપાલનની અંદર તો તમે ક્યાંય પાછા પડશો જ નહીં, એ ગેરંટી મારી. ચાલો મળીએ કંઈક નવા વિડીયોમાં. અને ટૂંક સમયમાં આપણે એક ટોપિક લેવાના છીએ કે આ ધંધાની અંદર આવતા પહેલાં કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું અને પ્રોફિટ છે કે નહીં હકીકતમાં, એ વાત ઉપર આપણે વાત કરશું. ચાલો મળીએ વિડીયોમાં. ત્યાં સુધી રજા આપો. બાય.